આજથી રાજકોટના આશાપુરા મંદિરમાં નવલા નોરતાનો પ્રારંભ થયો। વહેલી સવારથી શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી રહી છે। દર્શન માટે ભક્તોની લાંબી લાઈનો જોવા મળી રહી છે। આશાપુરા મંદિર રાજાશાહી સમયનું પૌરાણિક મંદિરમાંનું એક છે, જ્યાં નવરાત્રિ દરમિયાન ભક્તિ, શક્તિ અને આરાધનાનો ત્રિવેણી સંગમ યોજાય છે। વધુ અપડેટ્સ માટે બન્યા રહો રાજકોટ કી આવાજ ન્યૂઝ સાથે। હું અહીંયા આશાપુરા મંદિરે રાજકોટ રાજ પરિવાર સંચાલિત ત્રીજી પેઢી હું પોતે અહીં પૂજારી તરીકે સેવા આપું છું। આજે જ્યારે પહેલું નોરતું છે ત્યારે આપ લોકો જોઈ શકો છો તેમ ભક્તોમાં ખૂબ એટલે ખૂબ જ ઉત્સાહ, આનંદ, અનુષ્ઠાન, જપ, તપ, યમ, નિયમ જોવા મળે છે। લોકો અહીં આવી મંદિરે દર્શન કરી અને પોતપોતાની મનોકામના પૂર્ણ કરે છે। અત્યાર સુધીમાં આપણે કદાચ મારા હિસાબથી 2200 થી 2800ની વચ્ચે દર્શનાર્થીઓ આવી ગયા છે, કારણ કે સવારથી જ આપણે લાઈન અહીંયા સુધીની તો હોય જ છે દર્શનાર્થીઓની। નવરાત્રિમાં પહેલું નોરતું છે ત્યારે ખાસ કરીને લોકોમાં ઉત્સાહ હોય છે। મંગળવારે હોય છે, આઠમના દિવસે તો ખૂબ જ હોય છે, કારણ કે આઠમના દિવસે રાજકોટ રાજવી પરિવાર બીડું હોમશે હવનમાં આપણે અહીંયા હવનનું પણ આયોજન હોય છે। આઠમમાં વર્ષે એક જ વાર આઠમના દિવસે હવન થતો હોવાથી ભક્તોમાં ખૂબ જ એટલે ખૂબ જ દર્શનને લઈ અને ઉત્સાહ જોવા મળે છે। લોકોની આસ્થા મંદિર પ્રત્યે ખૂબ જ જોડાયેલી હોય છે। અહીં આપને અમુક પરિવારો એવા છે કે જે 3-4 પેઢીથી લોકો આવે છે અને નવરાત્રિમાં ખૂબ દૂરથી ચાલીને રાતના 1:30-2 વાગે નીકળી જાય છે, જેથી કરીને સવારે 5 વાગે પહોંચી શકે અને સવારની આરતીના દર્શનનો લાભ લઈ શકે એવા પણ લોકો આવે છે। અને જૂના જે આપને કીધું એમ 2-3 પેઢીથી દર્શનાર્થી પણ આવે છે।